કેવું છે મિત્રો? મજામાં છો? ચાલો નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. બરાબર છે. સ્વાધ્યાય 10.3 આપણે અધૂરું છે હજુ. બરાબર છે. એના થોડા દાખલા બાકી રહ્યા છે. આ ટોપિક પૂરો કરીએ એટલે આજે 10.3 અને પહેલાના ઉદાહરણ પૂર્ણ થશે. ઓકે, સારું. તો જોઈએ નેક્સ્ટ ટોપિક છે આપણી જોડે. શું છે? રેખા પરના સદિશનો પ્રક્ષેપ. બરાબર. પ્રક્ષેપને ઇંગ્લિશમાં પ્રોજેક્શન કહેવાય. શું કહેવાય? પ્રોજેક્શન. બરાબર. આ વર્ડ આવશે તમારા આગળ જતા એન્જિનિયરિંગમાં, ધ્યાન રાખજો. બરાબર. ઓકે, એમાં આપણે બધા પ્રોજેક્શન દોરવાના હશે. બરાબર. ઓકે, તો પ્રોજેક્શન એટલે શું? પ્રક્ષેપ એટલે શું જોઈએ. તો ધારો કે સદિશ AB દોરીએ આપણે. બરાબર. ઓકે, એ L દ્વારા દર્શાવતી એક રેખા સાથે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં θ ખૂણો બનાવે છે. જો આકૃતિમાં દર્શાવ્યું. બરાબર. સદિશ AB દોરી દીધો. સદિશ AB. ઓકે, જે રેખા L સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કોઈ ખૂણો θ આંતરે છે. બરાબર. ઓકે, જેનું માન સદિશ AB સદિશ AB માન cos θ છે. માન એટલે અહીંયા cos θ જે આવે એની ઋણ ધન કિંમત. બરાબર. ઓકે, હોય અને જેની દિશા અનુક્રમે cos θ ધન હોય કે ઋણ હોય તે અનુસાર L ની દિશા કે તેની વિરુદ્ધની દિશામાં હોય તેવા સદિશ P ને AB નો L પરનો પ્રક્ષેપ કહેવામાં આવે છે. એટલે આટલું માન લઈ લેવાનું. બરાબર છે. ઓકે, આમ કરી આટલું માન રેખા L પર દોરી દેવાનું. ખબર પડી? ઓકે, સદિશ AB છે એનો પ્રક્ષેપ દોરવો હોય તો આટલું માન લઈને અહીંથી આમ કરીને દોરી દેવાનું. બરાબર. એટલે રેખા L પર જે AC રચાયો એને સદિશ P નામ આપી દીધું. એ સદિશને રેખા L પર AB સદિશનો પ્રક્ષેપ કહેવામાં આવે છે. શું બોલાય? રેખા L પર AB સદિશનો પ્રક્ષેપ P સદિશ વડે નિર્દેશ કરવામાં આવે છે અથવા AC સદિશ વડે નિર્દેશ કરવામાં આવે છે. ઓકે, તો P ને સદિશ A નો L પરનો પ્રક્ષેપ સદિશ કહે છે. તેના માન સદિશ P ને દિશાયુક્ત રેખા L પર સદિશ AB નો પ્રક્ષેપ કહે છે. એટલે આ માન સદિશ P લઈએ તો એના દિશાયુક્ત રેખા L પર સદિશ AB નો પ્રક્ષેપ કહે છે. પ્રક્ષેપ દોરવો હોય એટલું માન લઈને બરાબર એ ખૂણા સાથે બરાબર એના રેખા પર ડ્રો કરી દેવાનું. બરાબર. એટલું જ આ માન લઈને એટલી જ એ દિશા લઈને આપણે ડ્રો કરવાનું. એને પ્રક્ષેપ કહેવાય. પ્રોજેક્શન. બરાબર. શું કહેવાય? પ્રોજેક્શન. આવો વર્ડ સાંભળ્યો હશે, પ્રોજેક્શન. બરાબર. તો પ્રોજેક્શન એટલે એટલું જ માપ લઈને એટલે બીજા પર આકૃતિ દોરો એ. બરાબર. ઓકે, તો અહીંયા જુદી જુદી આકૃતિ આલી છે. જો θ ખૂણો 0 થી 90 ની વચ્ચે હોય તો શું? પ્રોજેક્શન આ રીતે દોરાશે. બરાબર. AB સદિશ AC સદિશ પર એ રેખા L પર જો 90 થી 180 પર હોય કે ખૂણો. બરાબર. તો પ્રોજેક્શન અહીંથી આમ દોરાશે. બરાબર. ઓકે, એ રીતે 180 થી 270 અને 270 થી 360. બરાબર. એ બે આકૃતિઓ તમને આપી દીધી છે ટેક્સ્ટ બુકમાં. ઓકે, જોઈ લેજો. ઓકે, તો આને પ્રોજેક્શન કહેવાશે. શું કહેવાશે? પ્રોજેક્શન. એના પ્રોજેક્શન આવી રીતે લખાય સિમ્બોલિક ફોર્મ. પ્રોજેક્શન ઓફ B on A. એટલે પ્રોજેક્શન સદિશ B નો A પર પ્રોજેક્શન. એને અહીંયા શું આલો છે? સદિશ આપણી જોડે AB નો પ્રોજેક્શન દોરો છે. એટલે પ્રોજેક્શન ઓફ સદિશ AB અને શેના પર? L પર. સદિશ L પર. એટલે આનો પ્રોજેક્શન ઓફ સદિશ AB સદિશ અને અહીંયા શું લખાશે? L. બરાબર. તો આ સિમ્બોલિક એટલે સિમ્બોલમાં આ રીતે લખાય પ્રોજેક્શન ઓફ B on A. ઓકે, એટલે અહીંયા જેનો પ્રોજેક્શન દોરવો હોય એને આગળ અહીંયા લખવાનું અને જેના પર દોરવો છે એને અહીંયા લખવાનું. બરાબર. ઓકે, ખબર પડી? બરાબર. ઓકે, આનો સિમ્બોલિક ફોર્મ આ રીતે લખી શકાય. ઓકે, હવે એના પરથી અવલોકનો શું કહે છે આપણને? ઓકે, ધ્યાનથી. શું? જો P કેરેટ એટલે P ની દિશામાંનો એકમ સદિશ. શું બોલાય? P ની દિશામાંનો એકમ સદિશ. કોઈના પણ કેરેટ આવે એટલે એનો મતલબ શું કહેવાય? તો કે એકમ સદિશ. તો શું કહે છે? જો P કેરેટ એ રેખા L પર એકમ સદિશ હોય તો સદિશ A નો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ A ડોટ I કેરેટ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે સદિશ P એ રેખા L પર કેવો હોય? એકમ સદિશ. સદિશ P શું આલ્યો હોય? એકમ સદિશ હોય. તો
સદિશ A નો રેખા L પરનો પ્રક્ષેપ, સદિશ A નો રેખા L પરનો પ્રક્ષેપ શું લખાય? સદિશ A ડોટ I કેરેટ વડે મળે છે. બરાબર. આ બધા અવલોકનોનો ઉપયોગ દાખલા ગણવામાં થશે. બરાબર. જેમ જેમ આપણે દાખલા ગણીશું એમ એમ આપણને ખબર પડી જશે. ઓકે. તો જો P કેરેટ એ રેખા L પર એકમ સદિશ હોય તો સદિશ A નો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ A ડોટ I કેરેટ દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે. બીજો સદિશ A નો અન્ય સદિશ B પરનો પ્રક્ષેપ. બરાબર. હવે એકમ સદિશ નહીં. બરાબર. પણ બીજો કોઈ સદિશ છે એના પરનો પ્રક્ષેપ હોય, મારે તો દાખલા ગણવાના છે, જવાબ લાવવાનો છે. બરાબર. તો જવાબ લાવવા માટે સૂત્ર તો જોશે. તો બીજું સૂત્ર આવ્યું આપણી જોડે. સદિશ A નો અન્ય સદિશ B પરનો પ્રક્ષેપ A સદિશ ડોટ B કેરેટ વડે દર્શાવે. એટલે જેનો પ્રક્ષેપ દોરવાનો છે સદિશ A નો, જેનો પ્રક્ષેપ બીજા સદિશ પર દોરવાનો છે એને કેરેટ વડે દર્શાવી દેવાનો. બરાબર. એટલે આના પરનો પ્રક્ષેપ દોરવાનો છે. સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ દોરવાનો છે. એટલે સદિશ A ડોટ B કેરેટ વડે દર્શાવાય, અથવા સદિશ A ડોટ B સદિશ અપન માન સદિશ B, અથવા 1 અપન માન સદિશ B બાર એ સદિશ A સદિશ B. બરાબર. ઓકે. એટલે આને એવું બોલાય પ્રોજેક્શન ઓફ સદિશ A ઓન સદિશ B. બરાબર. તો પ્રોજેક્શન ઓફ સદિશ A ઓન સદિશ B, અને એનું સૂત્ર લખાય સદિશ A ડોટ સદિશ B અપન માન સદિશ B. એટલે જેના પર દોરવાનો છે ને, બરાબર, એનું માન નીચે હોવું જોઈએ. બરાબર. ઓકે. હવે ખૂણા પર, બરાબર, આ તો વાત થઈ ગઈ ચાર ચરણ પ્રમાણે જે થીટા ખૂણો બને એ પણ રેખા પર હોય તો. બરાબર. એટલે કે જો થીટા બરાબર 0 હોય, થીટા બરાબર 0 હોય તો સદિશ A નો પ્રક્ષેપ સદિશ, એટલે સદિશ AB નો પ્રક્ષેપ સદિશ શું લખાય? AB પોતે જ હોય. કેમ કે અહીંયા જો આ થીટા ખૂણો જો 0 બની જાય તો સદિશ A સીધો અહીંયા જ દોરાઈ જાય. એટલે આના પરનો અહીંયા રેખા L પર જ આવી જાય સીધો, ખૂણો 0 હોય એટલે આના પરનો પ્રક્ષેપ દોરીએ તો આનો આરી સદિશ મળવાનો છે. ઓકે. ખબર પડી કે નહીં? બરાબર. ઓકે. જો અહીંથી આપણે અહીંયા પ્રોજેક્શન દોરીએ છીએ તો અહીંથી અહીંયા આપણે અહીંયા શિફ્ટ કરી દઈએ છીએ, પણ અહીંયા થીટા ઓલરેડી 0 હોય તો કોઈ ખૂણો નહીં બને, તો આ રેખા L પર જ સદિશ બનશે, અને એનો પ્રક્ષેપ તો એનો એ જ થવાનો છે. ખબર પડી? ઓકે. એટલે જો થીટા બરાબર 0 હોય તો સદિશ AB નો પ્રક્ષેપ સદિશ AB પોતે જ હોય, અને થીટા બરાબર પાઈ હોય તો AB સદિશનો પ્રક્ષેપ સદિશ BA થશે. હવે જો પાઈ હોય તો અહીંથી આ ખૂણો અહીંયા થશે, આખો આ રેખા L પર. બરાબર. એટલે આખો સદિશ આ અહીંથી આમ થશે. બરાબર. તો એનો પ્રક્ષેપ દોરવો હોય તો આ AB થઈ જશે, તો એનું રિવર્સમાં અહીંયાથી અહીંયા આવે તો BA લખાશે. ખબર પડે છે? આ AB થાય તો અહીંથી આટલું ટ્રાન્સફર એનું એ જ કરવાનું છે તો BA લખો. બરાબર. કેમ તે આખું શિફ્ટ કરવાની જરૂર નહીં. ખબર પડે છે? આ AB છે તો આટલું માન લઈને BA દોર દો. બરાબર. ઓકે. તો આપણી જોડે શું મળશે? આપણી જોડે તો AB સદિશ પોતે જ હોય જો થીટા બરાબર 0 હોય, અને થીટા બરાબર પાઈ હોય તો AB નો પ્રક્ષેપ BA થશે. બરાબર. શું થશે? BA થશે. બરાબર. AB નો સદિશ આ AB આમ હોય, બરાબર, તો એનો પ્રક્ષેપ AB નો પ્રક્ષેપ શું થાય? તો કે BA થાય. થીટા બરાબર 0 હોય તો AB પોતે હોય, અને થીટા બરાબર પાઈ હોય તો BA સદિશ થાય. ખબર પડી? ઓકે. સારું. જો થીટા બરાબર π/2 અથવા 3π/2 હોય તો, બરાબર. ઓકે. થીટા બરાબર π/2 અથવા 3π/2 હોય તો શું થશે? તો એનું આપણે સીધો π/2 અને 3π/2. બરાબર. ઓકે. તો એનું પ્રક્ષેપ આપણે દોરી શકાશે નહીં રેખા L પર. બરાબર. એટલે ડાયરેક્ટ થીટા બરાબર π/2 અથવા થીટા બરાબર 3π/2 હોય તો AB સદિશનો પ્રક્ષેપ સદિશ 0 થશે. શું થશે? 0 સદિશ થશે. બરાબર. કેમ તે એક દિશા 0 સદિશ થવાનું કારણ કેમ? તો કે એક π/2 આમ છે અને 3π/2 આમ છે. બરાબર. જો AB સદિશ π/2 હોય તો એક પ્રક્ષેપ ઊંધો થઈ જશે. બરાબર. તો AB અને રિવર્સમાં, એટલે એક દિશા આમ જશે ને એક દિશા આમ જશે. બરાબર. ઓકે. બંને દિશા એકબીજાની વિરુદ્ધ થશે પણ માન બંનેનું સમાન હશે. સરવાળો કરે તો 0 સદિશ મળશે. બરાબર. એ રીતે 3π/2 માટે પણ એવું થશે. ખબર પડી? ઓકે. તો આપણી જોડે થીટા બરાબર π/2 અથવા 3π/2 હોય તો AB નો પ્રક્ષેપ સદિશ શું થાય? 0 સદિશ થાય. બરાબર. ઓકે. ખબર પડી? તો આપણી જોડે
π/2 બરાબર છે અને ખૂણા પર દર્શાવવા માટે આપણે શું લખવાનું છે તો થીટાની જુદી જુદી કિંમત પરથી આપણને ખબર પડે કે AB સદિશનો પ્રક્ષેપ સદિશ શું થાય બરાબર છે ઓકે તો આપણી જો થીટા બરાબર π/2 અથવા થીટા બરાબર 3π/2 હોય તો AB સદિશનો પ્રક્ષેપ સદિશ શૂન્ય સદિશ થશે બરાબર ઓકે cos થીટાની કિંમતો પરથી પણ ખબર પડી જાય બરાબર cos થીટા cos π/2 અને cos 3π/2 ની કિંમત શૂન્ય થાય બરાબર તે પરથી પણ ડાયરેક્ટ કહી શકાય કે આપેલ સદિશ શૂન્ય સદિશ કહેવાય બરાબર સદિશનો પ્રક્ષેપ સદિશ શું કહેવાય શૂન્ય સદિશ કહેવાય ઓકે સારું બીજી એક નોંધ આપી છે જો આલ્ફા બીટા અને ગામા સદિશ A બરાબર a1 i કેરેટ વત્તા a2 j કેરેટ વત્તા a3 k કેરેટ ના દ્વિક ખૂણાઓ હોય તો તેના દ્વિક કોસાઇન સૂત્ર આની મદદથી દર્શાવી શકાય cos આલ્ફા બરાબર a1 અપન માન સદિશ A cos બીટા બરાબર a2 અપન માન સદિશ A અને cos ગામા બરાબર a3 માન સદિશ A વડે દર્શાવાય બરાબર તો આ આપણો 10.3 પહેલાની બધી થિયરીનો ટોપિક જે લાસ્ટ હતો પ્રક્ષેપ બરાબર એ પૂર્ણ થયો ફરી એકવાર રેખા પરનો સદિશનો પ્રક્ષેપ કઈ રીતે દર્શાવાય તો જો ધારો કે સદિશ AB L દ્વારા બનાવતી એક રેખા સાથે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે જેનું માન સદિશ AB cos થીટા બરાબર ઓકે જો અહીંયા સદિશ AB cos થીટા આવ્યો તો ખૂણો ઇમ્પોર્ટન્ટ છે ખૂણા પરથી પણ કહી શકાય બરાબર ઓકે તો હોય અને જેની દિશા અનુક્રમે cos થીટાની ધન હોય કે ઋણ હોય તે અનુસાર L ની દિશા કે તેમની વિરુદ્ધની દિશામાં હોય તેવા સદિશ P ને AB નો L પરનો પ્રક્ષેપ કહેવાય બરાબર એટલે P એટલે કે AB નો પ્રક્ષેપ કહેવામાં આવે છે બરાબર ઓકે એટલે જુદા જુદા ચાર ચરણ માટે જુદી જુદી પ્રક્ષેપ ખૂણા માટે કેવી રીતે દર્શાવ્યા છે એ તમને આકૃતિઓ દ્વારા દર્શાવ્યા છે એક બે બીજી બે ટેક્સ્ટ બુકમાં આપી દીધી છે અને એના પરથી અવલોકનો આપ્યા છે એટલે મારું સૂત્ર લખવું હોય કે પ્રોજેક્શન ઓફ A on B bar is equal to A bar dot B bar upon માન B bar એટલે જેનો પ્રક્ષેપ દોરવાનો છે અને જેના પર દોરવાનો છે એ બેનો ડોટ ગુણાકાર અપન જેના પર દોર્યો ને એ સદિશનું માન બરાબર આ સૂત્ર યાદ રાખવાનું ફરી એકવાર શું કરવાનું છે કે જેનો પ્રક્ષેપ બીજા સદિશ પર જો દોરવાનો છે એ બેનો ડોટ ગુણાકાર અને જેના પર દોર્યો એ સદિશનું માન છે બરાબર તો આપણને પ્રોજેક્શન મળી જાય પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપ સદિશ મળી જાય ઓકે ખબર પડી બરાબર નેક્સ્ટ હવે પ્રક્ષેપ સદિશો જોયા બરાબર ઓકે એની થિયરી જોઈ હવે એના દાખલા જોઈએ આપણે બરાબર સિમ્પલ દાખલા છે બહુ જ સરસ છે બરાબર સૂત્ર યાદ રાખી લેવાનું આન્સર આવી જશે બરાબર મેં તમને છેલ્લે કહ્યું એ કોઈ પણ સદિશને બીજા સદિશ પરનો પ્રક્ષેપ શોધવો હોય તો એ બંને સદિશનો ડોટ ગુણાકાર અપન જેના પર દોરવાનું કે છે એ સદિશનું માન શોધીને છેદમાં મૂકી દેવાનું બરાબર એ સૂત્ર થઈ ગયું તો જો ઉદાહરણ નંબર 16 બરાબર સદિશ A બરાબર 2i કેરેટ વત્તા 3j કેરેટ વત્તા 2k કેરેટ નો સદિશ B બરાબર i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા k કેરેટ પરનો પ્રક્ષેપ દોરો બરાબર શોધો બરાબર પ્રક્ષેપ શોધવાનો કહે છે શું કહે છે પ્રક્ષેપ શોધો તો શું લખાશે આપણી જોડે તો સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ બરાબર એ બંનેનો ડોટ ગુણાકાર તો સદિશ A ડોટ સદિશ B અહીં ચલો સદિશ A ડોટ સદિશ B અપન માન સદિશ B બરાબર જેના પર દોરવાનો છે ને એ સદિશનો માન છેદમાં જેનો સદિશ બીજા સદિશ પરનો જે પ્રક્ષેપ દોરવાનો છે એનો ડોટ ગુણાકાર અપન છેદમાં જેના પર દોરવાનો છે એ સદિશનો માન છેદમાં તો ડોટ ગુણાકાર કરીએ તો 2i કેરેટ વત્તા 3j કેરેટ વત્તા 2k કેરેટ ડોટ અહીં i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા k કેરેટ છેદમાં માન લેવાનો છે b નું એટલે કે 1 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 1 તો જોઈએ ડોટ ગુણાકાર તો 2 ગુણ્યા 1 બરાબર એટલે 2 i ડોટ i 1 3 ગુણ્યા 2 6 j ડોટ j 1 અને 2 ગુણ્યા 1 2 k ડોટ k 1 અને વર્ગમૂળમાં 6 તો આન્સર આ 6 અને 2 8 અને 2 10 10 ના છેદમાં વર્ગમૂળમાં 6 બરાબર
તો આ તમારો જવાબ આવ્યો શું સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ ઓકે સારું એવી રીતે સ્વાધ્યાય 10.3 એનો ત્રીજો દાખલો છે શું કહે છે ત્રીજો દાખલો સદિશ I - j કેરેટ બરાબર છે નો સદિશ I + j કેરેટ પરનો પ્રક્ષેપ શોધો બરાબર છે તો પહેલા સદિશને નામ આપી દઈએ I - j કેરેટ અને બીજા સદિશને નામ આપી દઈએ સદિશ B I + j કેરેટ ઓકે તો સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ બરાબર સદિશ A ડોટ સદિશ B અપન માન સદિશ B ઓકે તો સદિશ A એટલે કે આપણી જોડે છે I કેરેટ - j કેરેટ ડોટ I કેરેટ + j કેરેટ અપન માન સદિશ B એટલે 1 + 1 તો અહીંયા I ડોટ I એટલે 1 - j ડોટ j એટલે 1 છેદમાં વર્ગમૂળમાં 2 એટલે જવાબ આવ્યો 0 તો સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ 0 થાય બરાબર 0 થાય 0 સદિશ એટલે ખૂણો કેટલો બની ગયો π/2 અને 3π/2 π/2 અથવા 3π/2 ખૂણો બની ગયો બરાબર યાદ રાખજો એમસીક્યુ માટે અવલોકનો જે બે મેં લખાયા છે બરાબર આ થિયરી અને પહેલાની થિયરી અવલોકનો ખાસ યાદ રાખજો એના પર એક માર્ક્સના એમસીક્યુ ગુજકેટ લેવલના અને ટેક્સ્ચ્યુઅલ લેવલના પણ થઈ જશે બરાબર એટલે બોર્ડની એક્ઝામમાં એક માર્ક્સના એમસીક્યુ જે પૂછાય આ બધા અવલોકનો પરથી પૂછાય એટલે કોન્સેપ્ટ ક્લિયર રાખજો ઓકે કોન્સેપ્ટ જેટલો ક્લિયર હોય એટલું સારું રહેશે જેને ડાઉટ હોય મને ફોન અથવા મેસેજ કરી શકે છે કોઈ પણ ક્વેરી હોય ના ખબર પડી હોય તો પણ મને ફોન કે મેસેજ કરી શકે છે બરાબર પણ તમારા ડાઉટ ક્લિયર હોવા જોઈએ ઓકે સારું ચોથો દાખલો શું કહે છે સદિશ I + 3j + 4k કેરેટ નો 7i કેરેટ - j કેરેટ + 8k કેરેટ પરનો પ્રક્ષેપ શોધો ઓકે તો પહેલા આપણે સદિશ એને લઈ લઈએ I કેરેટ + 3j કેરેટ + 4k કેરેટ અને બીજાને સદિશ B લઈ લઈએ 7i કેરેટ - j કેરેટ + 8k કેરેટ બરાબર તો ફરી લખીએ સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ બરાબર સદિશ A ડોટ સદિશ B અપન માન સદિશ B ઓકે તો બંનેનો ડોટ ગુણાકાર કરીએ I કેરેટ + 3j કેરેટ + 4k કેરેટ ડોટ અહીંયા 7i કેરેટ - j કેરેટ + 8k કેરેટ ડિવાઇડેડ માન સદિશ B બરાબર ઓકે તો અહીંયા 7 નો વર્ગ 49 વત્તા -1 નો વર્ગ 1 વત્તા 8 નો વર્ગ 64 ઓકે હવે ડોટ ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 7 એટલે 7i ડોટ I 1 3 ગુણ્યા -1 એટલે -3 j ડોટ j 1 અને 8 ચોક 32 j k ડોટ k 1 બરાબર ઓકે ડિવાઇડ વર્ગમૂળમાં 49 ને 1 50 50 ના 60 બરાબર 110 ને 114 બરાબર તો તમારી જોડે આન્સર 7 માંથી 3 જાય એટલે 4 32 ને 4 36 ના છેદમાં વર્ગમૂળમાં 114 બરાબર તો આ તમારો અહીંયા ચોથો દાખલો પૂર્ણ થયો બરાબર ઓકે તો સ્વાધ્યાય 10.3 નો ત્રીજો ચોથો પૂર્ણ થઈ ગયો બરાબર તો આ થઈ ગયો સદિશ પરનો પ્રક્ષેપ ઓકે ખબર પડે છે જેને હજુ ના ખબર પડતી હોય કઈ ડાઉટ હોય થિયરીમાં ડાઉટ હોય થિયરીમાં ના ખબર પડી હોય તો મને મેસેજ અથવા કોલ કરી શકે છે બરાબર ઓકે નેક્સ્ટ સ્વાધ્યાય 10.3 તરફ આગળ વધીએ બરાબર ઓકે એનો 12મો દાખલો ના કહેવાય નાની દાખલી છે બરાબર શું કહે છે કે જો સદિશ A ડોટ સદિશ A બરાબર 0 અને સદિશ A ડોટ સદિશ B બરાબર 0 હોય તો સદિશ B વિશે શું તારણ કાઢી શકાય હવે તમને આ આપી દીધું છે સદિશ A ડોટ સદિશ A બરાબર 0 એનો મતલબ માન સદિશ A એનો વર્ગ બરાબર 0 લખાય બંને બાજુ વર્ગમૂળ લઈએ તો માન સદિશ A બરાબર 0 મળે
આ માન સદિશ a બરાબર સદિશ a નો માન શૂન્ય ક્યારે કહેવાય તો કે સદિશ a શૂન્ય સદિશ હોય તો જ સદિશ a શૂન્ય સદિશ હોય તો અને તો જ એનો માન શૂન્ય મળે બરાબર સદિશ a શૂન્ય સદિશ હોય તો અને તો જ એનો માન શૂન્ય મળે એનો મતલબ સદિશ a શૂન્ય સદિશ થઈ ગયો એનો મતલબ તો a સદિશ અને સદિશ b નો ડોટ ગુણાકાર શૂન્ય આવે છે સદિશ a તો શૂન્ય થઈ ગયું તો સદિશ b કોઈ પણ હોય તો ચાલે કેમ તો કે એનો ડોટ જોડે 0 શૂન્ય સદિશ સાથે ગુણાકાર કરે ડોટ પ્રોડક્ટ કરે તો 0 જ આવવાનો છે એટલે સદિશ b કોઈ પણ હોય તો ચાલે આપણે તારણ શું કાઢ્યું તો સદિશ b કોઈ પણ સદિશ હોય બરાબર તો ચાલશે કેમ કે એનો મતલબ જ નહીં હોતો ને સદિશ કોઈ પણ હોય સદિશ b કોઈ પણ હોય કેમ તો a સદિશ તો શૂન્ય સદિશ આવી ગયો તો એની સાથે ડોટ ગુણાકાર કોઈ પણ સદિશ લઈએ તો એ શૂન્ય જ જવાબ આપવાનો છે આપણને a સદિશ ડોટ b સદિશ 0 જવાબ આવે છે તો સદિશ b કોઈ પણ હોય તો એ ચાલે કોઈ પણ સદિશ લઈ શકાય આપણે કોઈ પણ સદિશ લઈ શકાય એટલે જવાબ શું આવ્યો આપણે તારણ શું કાઢ્યું સદિશ b કોઈ પણ સદિશ હોઈ શકે છે ઓકે એનો ફરક પડતો નથી કેમ કે એ સદિશ શૂન્ય છે ઓકે બરાબર ચલો ફરી નાની દાખલી શું કહે છે જો સદિશ a બરાબર શૂન્ય સદિશ એટલે સદિશ a બરાબર 0 0 0 છે અને સદિશ b બરાબર પણ શૂન્ય સદિશ એટલે સદિશ b બરાબર 0 0 0 છે તો સદિશ a ડોટ સદિશ b બરાબર 0 જ થાય એટલે આ બેનો ડોટ પ્રોડક્ટ 0 થાય ધેટ ઇમ્પ્લાઇઝ સદિશ a ડોટ સદિશ b બરાબર 0 ઓકે તો એનું પ્રતીક એટલે કે આવું ડોટ પ્રોડક્ટ 0 આલ્યો હોય તો આ બે 0 જ હોય એવું પૂછે છે આપણને એવું કહી દીધું સદિશ a બરાબર શૂન્ય સદિશ b બરાબર પણ શૂન્ય સદિશ તો આ બેનો ડોટ પ્રોડક્ટ કરીએ ડોટ ગુણાકાર કરીએ અદિશ ગુણાકાર તો 0 જવાબ આવે છે તો એવું શક્ય બને પ્રતીક કે આ 0 આલ્યો હોય તો એનો એ બંને સદિશ શૂન્ય સદિશ હોય તો એવું શક્ય બને નહીં તો એ લખવાનું પ્રતીક શક્ય નથી એવું કે પ્રતીક શક્ય નથી તો તમારું ઉદાહરણ સહિત જણાવો કેમ શક્ય નહીં તો આપણે ઉદાહરણ લઈ લઈએ ફોર એક્ઝામ્પલ સદિશ a બરાબર હું લઉં 1 1 0 અને સદિશ b બરાબર હું લઉં -1 1 0 બરાબર તો સદિશ a ડોટ સદિશ b કરો તો 1 ગુણ્યા -1 1 ગુણ્યા 1 અને 0 ગુણ્યા 0 એટલે 0 -1 + 1 બરાબર 0 એનો મતલબ સદિશ a ડોટ સદિશ b બરાબર 0 આવ્યો પણ સદિશ a એ શૂન્ય સદિશ નથી અને સદિશ b એ પણ શૂન્ય સદિશ નથી જો આ બેનો ડોટ પ્રોડક્ટ 0 આવ્યો પણ સદિશ a અને સદિશ b શૂન્ય સદિશ છે નથી તો આ મેં ઉદાહરણ સહિત જણાવ્યું કે a ડોટ b સદિશ a ડોટ સદિશ b બરાબર 0 થાય તો એનું રિવર્સ સદિશ a અને b હંમેશા 0 હોય નહીં બરાબર હા સદિશ a અને સદિશ b બંને શૂન્ય આલ્યા હોય તો એ બેનો ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય પણ તો જો ડોટ પ્રોડક્ટ શૂન્ય આલ્યો હોય તો સદિશ a અને સદિશ b શૂન્ય હોઈ શકે તો ના હોઈ શકે કેમ તો કે જો આ બે ડોટ પ્રોડક્ટ 0 આલ્યો પણ અહીંયા બે સદિશ શૂન્ય છે નથી ખબર પડી કે ડોટ પ્રોડક્ટ 0 આવે એનો મતલબ એવો નહીં કે બંને સદિશ શૂન્ય સદિશ જ હોય પરંતુ બંને સદિશ શૂન્ય સદિશ આલ્યા હોય તો ડોટ પ્રોડક્ટ હંમેશા 0 જ આવશે બરાબર એનું પ્રતીક શક્ય નથી તમારું જવાબનું સમર્થન આવ્યું ઉદાહરણ સહિત આપી દીધું ઓકે તો નાની દાખલીઓ 12 અને 14 પૂર્ણ થઈ 15મો દાખલો જોઈએ શું કહે છે જો ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A B અને C અનુક્રમે 1 2 3 -1 0 0 ઓકે અને 0 1 2 હોય તો ખૂણો ABC શોધો બરાબર ખૂણો શોધો હોય એટલે ખૂણો આપણે θ ગણી લઈએ ને બરાબર તો અહીંયા કૌંસમાં આપી દીધું તમને શું છે તો કે ABC એ BA અને BC વચ્ચેનો ખૂણો છે ABC એ BA અને BC વચ્ચેનો ખૂણો છે તો કોઈ પણ બે વચ્ચેનો ખૂણો શોધવો હોય તો cos θ બરાબર અથવા cos θ આપણે cos ખૂણો ABC બરાબર એ બેનો ડોટ પ્રોડક્ટ જે બે વચ્ચે બનતો હોય એ એટલે કયા બે વચ્ચે બને છે BA અને BC વચ્ચે તો BA સદિશ ડોટ BC સદિશ અપન આ બે વચ્ચેનો માન BA સદિશ માન BC સદિશ બરાબર ખબર પડે છે હવે આપણે સૂત્ર જોઈ ગયા
એ બે સદિશો વચ્ચેનો ખૂણો cos θ બરાબર એ બેનો ડોટ ગુણાકાર અપન એ બંનેનો માન કરીને ગુણાકાર બરાબર. તો પહેલા ba સદિશ શોધીશું. ba સદિશ બરાબર સદિશ a બરાબર એટલે આ પ્રારંભિક બિંદુ આ અંતિમ બિંદુ એટલે અંતિમ બિંદુ માઈનસ પ્રારંભિક બિંદુ કરવાનું એટલે ba સદિશ મળે. તો a માઈનસ b કરો બરાબર a માઈનસ b કરીએ તો 1 ઓછા ઓછા 1 2 બરાબર 2 ઓછા 0 2 ઓકે અને 3 ઓછા 0 એટલે આ શું ખબર છે ને ab સદિશ એટલે આ પ્રારંભિક બિંદુ b અંતિમ બિંદુ a તો અંતિમ બિંદુ માઈનસ પ્રારંભિક બિંદુ કરીએ તો ba સદિશ મળી જાય. એટલે અંતિમ બિંદુ a પ્રારંભિક બિંદુ b a માઈનસ b કરવાનું. ઓકે એ રીતે bc સદિશ તો અંતિમ બિંદુ થયું c અને પ્રારંભિક બિંદુ b તો c માઈનસ b કરો તો આ થયો c અને આ થયો b તો c માઈનસ b કરીએ તો 0 0 માઈનસ માઈનસ પ્લસ 1 બરાબર 1 ઓછા 0 એટલે 1 અને 2 ઓછા 0 એટલે 2 બરાબર. હવે એનો ડોટ પૂરો કરીએ તો ba ડોટ bc બરાબર 2 2 3 ડોટ 1 1 2 બરાબર 2 વત્તા 2 વત્તા 6 જવાબ આવ્યો 10. ઓકે અને બંનેનું માન શોધી કાઢ્યું તો માન સદિશ ba બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 4 વત્તા 9 ઓકે 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 ને 4 8 8 2 16 17 વર્ગમૂળમાં 17. એ રીતે bc સદિશનો માન શોધો ડાયરેક્ટ લખી દઉં છું 1 વત્તા 1 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 6 બરાબર. તો બે વચ્ચેનો ખૂણો cos ખૂણો abc બરાબર આ બેનો ડોટ પ્રોડક્ટ આવ્યો આપણી જોડે 10 અને છેદમાં વર્ગમૂળમાં 17 ગુણ્યા વર્ગમૂળમાં 6. તો મારે ખૂણો abc શોધવાનો તો cos ઇન્વર્સ cos નો પેપર લઈએ તો ખૂણો abc બરાબર cos ઇન્વર્સ 10 ના છેદમાં વર્ગમૂળમાં 17 વર્ગમૂળમાં 6 તમારો જવાબ આવે. તો ખૂણો abc નું માપ આવી ગયું. ખબર પડી? ઓકે તો અહીં આપણો 15મો દાખલો પૂર્ણ થઈ ગયો. ઓકે સારું 16મા દાખલા તરફ નજર કરીએ. શું કહે સાબિત કરો કે ખૂણો abc એ સમરેખ છે. ઓકે સમરેખ માટેની આપણે શરત જોઈ લઈએ આગળ બરાબર. ઓકે તો સદિશ a બરાબર k સદિશ b કે ધન હોય કે ઋણ હોય તો આપણે સદિશ સમરેખ કહી શકીએ. હવે બીજી મેથડ જોઈએ આપણે. તો પહેલા ab સદિશ શોધીશું bc સદિશ શોધીશું અને ac સદિશ શોધીશું બરાબર. ab bc અને ca ac શોધીશું બરાબર. ઓકે તો સદિશ ab શોધવું હોય તો b - a કરવાનું એટલે b - a કરીએ તો 2 ઓછા 1 એટલે ઓછા 1 પછી 6 ઓછા 2 4 3 ઓછા 7 -4 સોરી 2 ઓછા 1 એટલે 1 આવશે પછી 6 ઓછા 2 4 3 ઓછા 7 -4 બરાબર. ઓકે bc સદિશ શોધો તો c - b કરો 3 ઓછા 2 એટલે 1 10 ઓછા 6 4 ઓછા 1 ઓછા 3 ઓછા 4 અને ac સદિશ કરો તો c - a કરવાનું. શું કરવાનું? c - એટલે 3 ઓછા 1 એટલે 2 બરાબર 10 ઓછા 2 એટલે 6 સોરી 10 ઓછા 2 એટલે 8 અને ઓછા 1 ઓછા 7 ઓછા 8 બરાબર. તો બધાના માન શોધો એટલે કે માન ab શોધો. માન સદિશ ab બરાબર શું લખાય 1 + 16 + 16 બરાબર 16 * 32 = 33. માન સદિશ bc બરાબર ઓકે વર્ગમૂળમાં 1 + 16 + 16 તો ફરી માન વર્ગમૂળમાં 33 અને માન ac શોધીએ તો વર્ગમૂળમાં
અહીં 4 + 64 + 64 બરાબર વર્ગમૂળમાં 64 ને 64 128 ના 4 132 બરાબર છે તો 132 એટલે 33 ગુણ્યા 4 લખાય બરાબર છે 4 તારી 12 2 વધી પડી 1 12 13 ઓકે એટલે 33 ગુણ્યા 4 લખાય એટલે આના બે વર્ગમૂળમાં 33 લખી શકાય એટલે કોઈ પણ બે સદિશના માનનો સરવાળો ત્રીજા સદિશ બરાબર થાય તો એ ત્રણે ત્રણ બિંદુ સમરેખ કહેવાય ઉદાહરણ નંબર 20 પછી નોંધ તમને આપી છે જોઈ લેજો એટલે કે માન સદિશ AB વત્તા માન સદિશ BC બરાબર વર્ગમૂળમાં 33 વત્તા વર્ગમૂળમાં 33 બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં 33 એ કશું નહીં પણ માન સદિશ AC થયું કહેવાય એટલે કે સદિશ AB વત્તા સદિશ BC બરાબર માન સદિશ AC ઓકે તો અહીંયા કહી શકાય કે ABC સમરેખ છે આ સમરેખ માટેની બીજી રીત બરાબર ઉદાહરણ નંબર 20 પછીની નોંધ તમને આપી દીધી છે એકવાર જોઈ લેજો ઓકે તો અહીં આપણે 16મો દાખલો પૂર્ણ થઈ ગયો ઓકે ખબર પડી બરાબર